ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હવે આજનો ટોપિક જોઈએ તો એ છે પરિપથમાં ખર્ચાતી ઉર્જા અને પાવર. શું શોધવાના છે? ખર્ચાતી અથવા બીજો શબ્દ વપરાય વપરાતી એટલે કે યુઝ થઈ જતી, અથવા બીજો બી એક શબ્દ વપરાય વ્યય પામતી. હવે જો તમને દાખલાઓમાં રકમમાં કશે બી આવા શબ્દ દેખાય તો સમજવાનું કે પેલી ખર્ચાતી ઉર્જાની વાત ચાલતી છે. ઓકે, ચાલો આપણે પાવર શોધવાનો છે. તો આપણે પાવર ક્યારે વ્યય થાય? જ્યારે કોઈ સર્કિટ માંથી જાય ત્યારે. તો આપણે એક સર્કિટ બનાવી અથવા તો એક તાર લઈએ. ચાલો, એનો આ એક છેડો, આ એક છેડો, આવો એક તાર છે. આપણે મોટો પોલો બતાવે એટલે તમને જરાક આઈડિયા. આવો એક તાર છે જેનો આ છેડો છે એ, આ છેડો છે બી. આ છેડા પાસે વિદ્યુત સ્થિતિમાન છે VA, આ છેડા પાસે વિદ્યુત સ્થિતિમાન છે VB. ઓકે, આટલો આઈડિયા આવતા છે. હવે જો VA ગ્રેટર ધેન થાય VB કરતા, જો આવું થાય કે VA નું વિદ્યુત સ્થિતિમાન VB કરતા વધારે હોય, તો જો મેં V બરાબર આવું લખું VA માઇનસ VB, તો એ ગ્રેટર ધેન 0 આવે કે લેસ ધેન 0 આવે? ગ્રેટર ધેન 0 આવે. કેમ? કેમ કે VA મોટો છે VB કેટલી વેલ્યુ છે આપણને નથી ખબર, પણ જો આ બે ની આવી રીતના બાદબાકી થાય ને તો એનો જવાબ હંમેશા 0 કરતા મોટો આવે, કેમ કે એ મોટો છે. હવે જો વિદ્યુત સ્થિતિમાન A વધારે હોય B કરતા, તો યાદ રાખી લો હવેથી કે જેનું વિદ્યુત સ્થિતિમાન વધારે ને પ્રવાહનું વહન વધારે વિદ્યુત સ્થિતિમાનથી ઓછા વિદ્યુત સ્થિતિમાન તરફ થાય. એટલે કે આ તરફ પ્રવાહ I નું વહન થશે, પ્રવાહ જે બી વહન થાય તે આ તરફ જાય. હવે જો મેં પ્રવાહ I ને ડેલ્ટા T જેટલા સમય સુધી વહાવું, જો I જેટલો વિદ્યુત પ્રવાહ ડેલ્ટા T જેટલા સમય સુધી ગતિ કરતો હોય જા કરે, તો કેટલો વિદ્યુત ભારનો જથ્થો ગયો એમ કેવું? તો વિદ્યુત ભારનો જથ્થો શોધવો હોય તો જો મેં વિદ્યુત ભારના જથ્થાને જો મેં ડેલ્ટા Q કેમ, તો એ આવું થશે I ઇન્ટુ ડેલ્ટા T. કેમ? કારણ કે I બરાબર આપણું સૂત્ર આવે ડેલ્ટા Q અપન ડેલ્ટા T. આ તો તમે પહેલા વિડીયોમાં જોઈ ગયા છે, I બરાબર ડેલ્ટા Q ના છેદમાં ડેલ્ટા T. એના પરથી ડેલ્ટા Q ને કરતા બનાવતા I ઇન્ટુ ડેલ્ટા T, એટલે કે ડેલ્ટા T જેટલા સમયમાં I જેટલો પ્રવાહથી ડેલ્ટા Q જેટલો વિદ્યુત ભાર ગતિ કરીને જતો રહે. તો આ પોઈન્ટ પર સ્થિતિ ઉર્જા કેટલી? તો એને જો મેં UA કેમ, તો આવું થશે ડેલ્ટા Q ઇન્ટુ VA. ચાલો, કેવી રીતના થયું? આપણે આગળ સૂત્ર જોઈ ગયેલા સેકન્ડ ચેપ્ટરમાં, U બરાબર QV, તેના પછી ડેલ્ટા Q જેટલો વિદ્યુત ભાર અહીંયાનો, ને એ જ VA જેટલું વિદ્યુત સ્થિતિમાન. એ જ રીતના અહીંયાની સ્થિતિ ઉર્જા UB બરાબર ડેલ્ટા Q ઇન્ટુ VB. આઈડિયા આવતો છે? ડેલ્ટા Q કેમ બંને જગ્યાએ સરખો આવ્યો? અહીંયાથી જેટલો ડેલ્ટા Q જશે તેટલો જ પૂરેપૂરો અહીંયા મળવાનો છે. એટલે એવું નહીં થાય કે Q ડેલ્ટા Q A ને ડેલ્ટા Q B જેટલો વિદ્યુત ભાર અહીંથી ગતિ કરીને ગયો તેટલો જ અહીંયા મળે, એટલે Q બંને જગ્યાએ સરખો હોય. ઓકે, જો સ્થિતિ ઉર્જા બંને જગ્યાની મળી ગઈ તો બે વચ્ચેનું સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર, જેને જો મેં ડેલ્ટા U કેમ, તો એ કેટલો થાય તે જાણવું હોય તો સ્થિતિ ઉર્જાનો ફેરફાર મતલબ શું? અંતિમ સ્થિતિ ઉર્જા માઇનસ પ્રારંભિક. અહીંયાથી પ્રવાહનું વહન થઈને અહીંયા જતું છે, તો અંતિમ કઈ આવે? આ ક્યાં અંતિમ આ થવાની, અહીંયાથી સ્ટાર્ટ થતું છે, અહીંયા અંત પામતું. ધ્યાન અહીંયા રાખજો, મેં સૂત્ર લાવતો છે પાવરનું. ઓકે, તો UB માઇનસ UA, અંતિમ માઇનસ પ્રારંભિક. UB ની વેલ્યુ છે ડેલ્ટા Q ઇન્ટુ VB માઇનસ આની વેલ્યુ છે ડેલ્ટા Q ઇન્ટુ VA. બેમાંથી ડેલ્ટા Q કોમન કાઢું તો અંદર બચશે શું? UB માઇનસ VB છે, VB માઇનસ VA. હવે જો આના બરાબર શું લખી શકાય? I ઇન્ટુ ડેલ્ટા T લખાય, તો લખો એના બરાબર I ઇન્ટુ ડેલ્ટા T. જો VA માઇનસ VB હતે ને, VA માઇનસ VB, તો V લખતે પ્લસ V. કેમ કે ગ્રેટર ધેન 0. પણ VB માઇનસ V આવ્યું તો મારે આવું લખી શકાય માઇનસ V. કેમ કે નાનામાંથી મોટું બાદ કરવાનું, જો નાનામાંથી મોટું બાદ કરવાનું તો મને ખબર છે જવાબ ઋણ જ આવવાનો છે, એટલે માઇનસ V લખ્યો. તો સ્થિતિ ઉર્જા ડેલ્ટા U બરાબર આવું થઈ જાય માઇનસ I V ડેલ્ટા T. સ્થિતિ ઉર્જાનું સૂત્ર મળ્યું. આ આપણો જવાબ નથી આવ્યો, સ્થિતિ ઉર્જાનું માત્ર સૂત્ર મળ્યું. જો મારી સ્થિતિ ઉર્જા આટલી હોય તો મેં ગતિ ઉર્જાના વિશે આવું કેવું તો ચાલે તમને આઈડિયા, પ્લસ IV ડેલ્ટા T. જોજો ને કઈ રીતના થિયરી ચાલે છે. ડેલ્ટા K બરાબર પ્લસ IV ડેલ્ટા T. સ્થિતિ ઉર્જા U બરાબર શું હતું? માઇનસ IV ડેલ્ટા T. તમે આ યાંત્રિક શાસ્ત્રમાં ભણી ગયા છે, યંત્રશાસ્ત્ર ઉર્જા સંરક્ષણ નિયમ, યંત્ર સંરક્ષણનો નિયમ. અહીંયાથી કોઈ પદાર્થને છોડવું, અહીંયાની સ્થિતિ ઉર્જા મહત્તમ, ગતિ ઉર્જા શૂન્ય છે. જેમ જેમ એ નીચે આવતો જાય તેમ તેમ એની સ્થિતિ ઉર્જા ઘટતી જાય, પણ ગતિ ઉર્જા વધતી જાય. મતલબ શું કે સ્થિતિ ઉર્જા બધી કન્વર્ટ થઈને ગતિ ઉર્જામાં રૂપાંતરણ પામે. એટલે કે અહીંયા કઈ ને કઈ સ્થિતિ ઉર્જા છે
એ સ્થિતિ ઉર્જાના કારણે ગતિ કરતા આગળ જાવ, અહીંયા કોઈ ઓછી સ્થિતિ ઉર્જામાં રૂપાંતરણ પામે. એટલે એમ કહી શકે કે અહીંયાની સ્થિતિ ઉર્જાનો ફેરફાર ડેલ્ટા યુ એ જેટલો બી છે ને તેટલી બધી ગતિ ઉર્જા થઈ હશે ડેલ્ટા કે જેટલી. એટલે સમાન મૂલ્યની ને વિરુદ્ધ દિશાની. જો માઇનસ આઈવી ડેલ્ટા ટી હતું તો પ્લસ આઈવી ડેલ્ટા ટી લખી દીધું. ઓકે, ચાલો હવે આપણે આ બી ભણી ગયા છે. આ કયો નિયમ કહેવાય? કાર્ય ઉર્જા સંરક્ષણ, કાર્ય ઉર્જા પ્રમેય. તમે આવું ભણી ગયા છે, ડેલ્ટા ડબલ્યુ બરાબર ડેલ્ટા કે. પરંતુ આને સમજીએ હવે. એટલે કે થતું કાર્ય અથવા તો વેડફાતી ઉર્જા, અંદર થતું કાર્ય અથવા તો કાર્ય કરવામાં વેડફાઈ ગઈ તે ઉર્જા, જેને આપણે શોધવાની છે. ખર્ચાતી કે વેડફાતી? વેડફાતી નવો શબ્દ મળ્યો છું. આવો બી શબ્દ આવી શકે, વેડફાતી ઉર્જા અથવા તો વેડફાતો પાવર. ઓકે, ચાલો. તો થતું કાર્ય, અહીંયાથી અહીંયા સુધી વિદ્યુતભારને જવામાં થતું કાર્ય અથવા તો વેડફાતી, ખર્ચાતી, વપરાતી, વ્યય પામતી જે બી કહેવાય તે ઉર્જા, તેને ડેલ્ટા ડબલ્યુ કહેવાય છે. એટલે અહીંયા મેં ઉર્જા લઈ આવવાનો, પછી પાવર લાવવા. ઓકે, એને બરાબર મેં ડેલ્ટા કે, એટલે કે જેટલી ગતિ કરીને જાય તે. હવે સમજવાની ટ્રાય કરીએ. કેવી રીતના તે સમજો. જો અહીંયામાં કોઈ એક ઇલેક્ટ્રોન છે. હવે તમને એટલું તો ખબર પડશે, કેન્દ્ર બધે પરમાણુઓ હશે આજુબાજુ આ રીતના. બધાના કેન્દ્રમાં ધન વીજભાર હોય તો પરમાણુ આજુબાજુ ગોઠવેલા. તો હવે ઇલેક્ટ્રોન જયારે અહીંયાથી ગતિ કરીને જતો હોય ને, રસ્તા કઈ એવું સીધા રસ્તે નહીં જતો હોય, અસ્તવ્યસ્ત ગતિ કરતો હોય ને ઇલેક્ટ્રોન ગતિ કરે તો પ્રવાહ રચાય. તો તમને ખબર છે મુક્ત ઇલેક્ટ્રોન થી બી. યાદ રાખજો, સુવાહકોમાં વિદ્યુત પ્રવાહનું વહન મુક્ત ઇલેક્ટ્રોનના કારણે થાય, બંધિત ઇલેક્ટ્રોનના કારણે થતું નથી. એમસીક્યુ નો સવાલ છે. ઓકે, તો જ્યારે ઇલેક્ટ્રોન અહીંયાથી ગતિ કરીને જતો, જેવું એને એની વચ્ચે વિદ્યુત સ્થિતિમાન લાગુ પાડું તેવું ઇલેક્ટ્રોન ગતિ કરીને જવાનું ચાલુ કરી દે. તો જેવો એ જતો હોય ને તેવો રસ્તામાં એને કોઈને કોઈ પરમાણુ મળે તો એની જોડે અથડાય ને એટલે એની દિશા બદલાઈ જાય. પાછો અથડાય ને એની દિશા બદલાઈ જાય, પાછો અથડાય. આ રીતના કરીને અથડામણો કરતો બહાર નીકળે. તો અથડામણ કરે ત્યારે શું થાય? કોઈ બી પરમાણુ સાથે અથડાય ને ત્યારે જો મેં કોઈ પદાર્થ સાથના અથડામ આ રીતના જોરમાં, તો મારા અંદર એલી બધી ગતિ ઉર્જા મેં એને આપી દઉં. પછી એને જે મને ડાયરેક્શનમાં ફેંકો તે ડાયરેક્શનમાં પાછો જાવ. બોલને તમે ફેંકો તો એ રીતના તમે સમજી શકો. તો અથડામણ દરમિયાન એ ઇલેક્ટ્રોન પોતાની બધી ગતિ ઉર્જા આપી દઈ અને પરમાણુને, અને પછી જે નવી ગતિ ઉર્જા જે બી કઈને મળી ને તે ગતિ ઉર્જાથી પાછો જાય. અથડાય ત્યારે પાછો પરમાણુને આપી દે, પાછો જાય, પાછો પરમાણુ. આ રીતના એની ગતિ ચાલુ રહે. તો શું થતું છે? અથડામણ દરમિયાન બધી ઉર્જા પરમાણુને મળતી. હવે પરમાણુને જો ઉર્જા મળે એ તો કશે જવાનો નથી, તો પરમાણુ પોતાની અંદર મળેલી વધારે ઉર્જાનું કરવાનું શું? તો એ પરમાણુ દોલન કરવાનું ચાલુ કરી દે. એના પાસે જ્યાં સુધી વધારેની ઉર્જા છે ત્યાં સુધી બહુ ફાસ્ટ દોલન કરે, પછી પાછો ધીમો થઈ જાય. તો આવું કરવાથી શું થાય? દોલન કરવાથી એ દોલન કરે ને એટલે એની અંદર ઉષ્મા ઉત્પન્ન થાય. મેન આ જ છે, ઉષ્મા ઉત્પન્ન થઈ મતલબ કે ઉર્જા વેડફાઈ ગઈ. તમે કોઈ સાયકલ ચલાવો ટાયર ઘસારો થાય તો ઘર્ષણના કારણે જે પાછળની તરફ કાર્ય થાય તે ઉષ્મા રૂપે ઉત્પન્ન થાય. તો એના કારણે શું થાય? એ વેડફાઈ જાય. કોઈ બી વસ્તુમાં કામ થતું હોય ને તેમાં વચ્ચે મારું મેઇન કામ છે હાથને સ્લાઇડ કરવાનું. જેમ કે એન્જિન ચાલ્યા કરતું છે, તો એ ચાલવા દરમિયાન જે બી ઘસારાના કારણે કાર્ય થતું છે તે બધું ઉષ્મા રૂપે ઉત્પન્ન થાય, એટલે એન્જિન ગરમ થાય. તો એ બધું જે બી ઉષ્મા રૂપે ઉત્પન્ન થાય તે બધું વ્યય પામી જાય, એનો કોઈ ઉપયોગ જ નથી. એટલે કહેવાય કે ખર્ચાતી કે વેડફાતી કે વપરાતી ઉર્જા. ઓકે, તો શું થતું છે? હવે આખું એકવાર લાઈનમાં બોલું. ઇલેક્ટ્રોન જ્યારે ગતિ કરે ત્યારે પરમાણુ સાથે અથડાય તો પોતાની બધી ઉર્જા પરમાણુને આપે. એના કારણે પરમાણુ દોલન કરે, અને જો પરમાણુ દોલન કરે તો એ બધી દોલન કરીને પોતાની ઉર્જાને ઉષ્મા રૂપે વેડફી કાઢે. એટલે જ તો રોડ ગરમ થાય. તમે જો બલ્બને જુઓ, પંખાને જુઓ, ટ્યુબલાઇટને જુઓ, કોઈ બી વસ્તુ જુઓ, ઘણો સમય સુધી ગરમ ચાલુ રાખો તો ગરમ થઈ ગયેલી, એ વપરાઈ જતો પાવર છે. પ્રકાશ રૂપે વપરાય થોડોક ને બાકીનો ઉષ્મા રૂપે વપરાઈ જતો પાવર છે. કઈ આઈડિયા આવતો છે કે એટલે ખર્ચાતો પાવર? જયારે બી વિદ્યુતમાં પ્રવાહનું વહન થતું હોય ને વેડફાતો પાવર થતો હોય ને તે વસ્તુ ગરમ જ થઈ ગઈ, ઉષ્મા રૂપે વહન પામી ગયેલી. ઓકે, તો હવે એમ કહી શકું ખર્ચાતી ઉર્જા અથવા તો ખર્ચાતું કાર્ય, ખર્ચા દરમિયાન ખર્ચામાં થતું કાર્ય જે રીતના ગયું તે રીતના. ઓકે, એ ડેલ્ટા કે જેટલું લઈ શકું. ગતિ ઉર્જામાં જે મળ્યું તે જ બધું કાર્યમાં વપરાય ગયું, ખબર પડી ગઈ. ઓકે, તો ડેલ્ટા કે લખી શકે ડબલ્યુ બરાબર, ને ડેલ્ટા કે બરાબર તો શું છે? IV ડેલ્ટા ટી. ચાલો, તો તમને ઉર્જા તો મળી ગઈ અને દાખલામાં IV ડેલ્ટા ટી ઉર્જાની કોઈ એટલી બધી જરૂર નથી પડવાની, કોઈક વાર પડી જાય. પણ મેઇન જરૂર પડવાની છે પાવરની. તો આપણે હવે મેઇન આપણું કામનું સૂત્ર છે પાવર. તે સૂત્ર લાવીએ તો ક્યાં લખું? તમને પાવરનું સૂત્ર તો ખબર છે, પાવર P બરાબર આ સૂત્ર ખબર છે. એકમ સમયમાં થતું કાર્ય તેને પાવર કહેવાય. કાર્યનું સૂત્ર તમે લાવ્યા. કાર્યનું સૂત્ર હું લાવ્યા આપણે? પાવર P બરાબર IV ડેલ્ટા ટી ના છેદમાં પાછું ડેલ્ટા ટી કેન્સલ, એટલે P બરાબર આવ્યું I into V. જોયું? પાવરનું સૂત્ર આવી ગયું. પાવર P બરાબર IV. આટલો આઈડિયા તો બધું લખવાનું છે, મેં સ્ટેપ ટુ સ્ટેપ લખતો ગયેલો છે.
ઓકે ચાલો, પાવરનું સૂત્ર આવી ગયું. આ કયો પાવર છે? ખર્ચાતો પાવર. હે, ખર્ચાતો કે વપરાતો પાવરનું સૂત્ર પાવર P બરાબર IV. હવે છે ને આને યાદ રાખવાની એક ટ્રીક છે. હવે પાવરનું સૂત્ર હમણાં તમને IV આવડી ગયું, 10 દિવસ પછી જો તમે આને નહીં જોવો ને તો ભૂલી જાઓ. તો આની ટ્રીક શું છે ખબર? મેં 12માં ગયા વર્ષે આપેલી ટ્રીક આવું હતું કે તમે જુઓ ઘરે કોઈ વખત પાણી આવે, તમે બધા હું કે નળ આવ્યા. તે જ રીતના કોઈ વાર પાવર ગયેલો હોય ને, પાવર આવે ને તો બધા કે લાઈટ આવી. તો લાઈટ આવી ત્યારે એકચ્યુઅલીમાં શું આવેલો? પાવર આવેલો. એટલે આ બસ એક બેઝિક ટ્રીક છે યાદ રાખવાની પાવરનું સૂત્ર. પાવર P બરાબર IV. લાઈટ આવી એટલે એકચ્યુઅલીમાં પાવર આવેલો એટલે પાવર P બરાબર IV. હવે IV ના રૂપને અવરોધના રૂપમાં બી ફેરવી શકાય. જો મને અવરોધ લાવવું હોય તો અવરોધ લાવવું હોય ને તો આપણું એક સૂત્ર છે V બરાબર IR. તો V ની જગ્યાએ મૂકવું IR. V ની જગ્યાએ મૂકવું IR. તો આના પછી પાવર નું બીજું સૂત્ર મળે. શું સૂત્ર મળે? પાવર P બરાબર I સ્ક્વેર R. ઓકે, તે જ રીતના જો મેં I ને કરતા બનાવીને એ કિંમત મૂકી દઉં, I ને કરતા બનાવતા અહીંયા શું કિંમત બનતે? V ના છેદમાં R બનતે ને. જો I ને કરતા બનાવતા R નીચે તે કિંમત જો અહીંયા મૂકેલી હોતે તો અહીંયા લખતો જોજો ને બધું ગમે તેમ ગુચડો થતો છે. પાવર P I ની જગ્યાએ મૂકવું V ના છેદમાં R ઇન્ટુ બીજો એક V તો છે જ, એટલે એમ કહી શકું V સ્ક્વેર અપોન R. તો આપણે પાવરના કેટલા સૂત્ર બની ગયા તો હમણાં જ લખીએ છો ને. આ બધું સરખો તો જોયા કરજો. ઓકે ચાલો, પાવરના કેટલા સૂત્ર બની ગયા મેં લખું અહીંયા જોયા. પાવર જ મેઇન કામનો છે. ઓકે ચાલો, તો એકવાર મેં પાછો પાવરના સૂત્ર લખી જાઉં તો એક તો પાવર P બરાબર બન્યું લાઈટ IV. V બરાબર IR પ્રમાણે I સ્ક્વેર R બી બન્યું ને I ને કરતા બનાવો તો V સ્ક્વેર અપોન R બી બન્યું. તો આ ત્રણ પાવરના સૂત્ર કામના. દાખલો ગણતી વખતે તમને હું ડેટા આપેલા છે તે પ્રમાણે દાખલો ગણવાનો. હવે આપણને એક નાનું અમથું જોવાનું બાકી છે કે ખર્ચાતો પાવર તો મળી ગયો, વેડફાતો પાવર તો મળી ગયો, પણ જો મારે વેડફાતો પાવર ઓછો કરવો હોય તો શું કરવાનું? હવે જો મેં કોઈ ટૂલ્સ લેવું, જેમ કે બલ્બ લેવું, પંખો લેવું, તો એમાં તો જેટલો પાવર ખર્ચાવાનો તે ખર્ચાવાનો છે. જે રીતનું સાધન બનાવ તે રીતના ખર્ચાવાનું. તો મેં પાવર ક્યાં ઓછો કરી શકું? ખર્ચાતો પાવર તો મેં ટ્રાન્સમિશનમાં ઓછો કરી શકું. ટ્રાન્સમિશનમાં મતલબ કે આપણું કાંકરાપાર ગ્રીડ છે જ્યાંથી આપણને પાવર મળતો છે. કાંકરાપાર જો આપણે નિયરલીમાં જોઈએ તો એ બી અહીંયાથી નવસારીથી 200 થી 250 કિલોમીટર દૂર છે. તો 200 થી 250 કિલોમીટર દૂર છે, અહીંયા સુધી લાવવાનું. ચાલો આકૃતિ બનાવીએ. આ મારું ટ્રાન્સમિશન ગેટ કાંકરાપાર, KP લખી રાખું કાંકરાપાર. અહીંયા મારા ઘરનું કોઈ સાધન, પંખો છે, સમજો કે આ મારે આ પંખો મારે ચલાવવાનો છે, આ મારો પંખો ચલાવવાનો છે. તો પંખાનો અવરોધ R જેટલો હોય, પંખાને જરૂર પડતા વોલ્ટેજ V હોય ને પંખામાં જરૂરી પ્રવાહ I હોય. પંખામાં જરૂરી એના અવરોધ R છે, એમાં જરૂર પડતો વોલ્ટેજ V છે ને એનો અવરોધ I છે, પ્રવાહ I છે. તો પંખામાં ખર્ચાતો પાવર કેટલો થાય? પાવર P બરાબર IV. થાય તો પંખામાં ખર્ચાતો પાવર કેટલો થઈ ગયો? પાવર P બરાબર IV. પ્રવાહની કેટલી જરૂર પડતી છે? તો આપણને જરૂરી પ્રવાહ હવે વધુ તમે P ના છેદમાં V કહી શકો. આ આપણને જરૂર છે. પંખા માટે જરૂરી પ્રવાહ I કેટલો છે? P ના છેદમાં V. તો અહીંયા મેં કાંકરાપારથી I જેટલો પ્રવાહ મોકલું ને આ લાઈન કેટલા કિલોમીટર દૂર, મેં કીધું 200 કિલોમીટર પકડી લે. કાંકરાપારથી મારું ઘર 200 કિલોમીટર દૂર છે. આ 200 કિલોમીટર લાંબી લાઈન છે. તો આ તારનો બી કઈ ને કઈ અવરોધ હોય. તે તારના અવરોધને જો મેં RC કહ્યું ને મારે I જેટલો પ્રવાહ મોકલવાનો હોય તો પંખામાં તો જેટલો ખર્ચાવાનો તેટલો ખર્ચાવાનો, મારે મેન આમાં ઓછો કરવાનો, તારની લાઈનમાં ઓછો કરવાનો. તો તારની લાઈનમાં આ પૂછાતી થિયરી છે. વ્યય પામતા પાવરનું સૂત્ર મેળવો અને કઈ રીતે એને ઘટાડો કરી શકાય તે શોધો અથવા તો સમજાવો. તો એના માટે આ મહેનત કરતો, ફ્રીમાં નથી. અહીંયા જોજો. ઓકે ચાલો, તો આ તારની લાઈનમાં જો મારે ખર્ચાતો પાવર ઓછો કરવો હોય તો મારે I જેટલો પ્રવાહ મોકલવાનો અને R જેટલું જો એનો અવરોધ હોય તો એના અહીંયાથી અહીંયા સુધીમાંનો પાવર જો મેં PC કેમ તો તે આવું લખી શકું મેં I સ્ક્વેર RC. કયા સૂત્ર પછી લખ્યું? આ વચ્ચે વાળા પછી. પાવર P બરાબર I સ્ક્વેર RC. આવી થોડી દર વખતે લખાય, આ બી લખાય. કઈ આઈડિયા તો છે કે 3 માંથી કઈ બી લખી શકાય. પહેલામાં મેં I બી લખેલું હતું, અહીંયા મેં R મારા પાસે અવરોધ છે ને I મને ખબર છે, આ બે વસ્તુ ખબર છે એટલે મેં I સ્ક્વેર R લખ્યું. ઓકે ચાલો, હવે મારો જે પ્રવાહ મને મળ્યો તે તો આ છે. I બરાબર તો P ના છેદમાં V લખાય. તો જો મેં I બરાબર P ના છેદમાં V લખું તો બેવનો સ્ક્વેર P સ્ક્વેર B V સ્ક્વેર B RC આના બરાબર PC બરાબર આવું થાય. તો મારો ખર્ચાતો પાવર હવે મારે ઓછો કેવી રીતના કરવાનો આ સૂત્ર પરથી મળે. જો હું ભાઈનું સૂત્ર મિક્સ થઈ જાય છે, મેં જરાક છોટું લખું. I ની કિંમત P ના છેદમાં V મૂકતો છું તો PC બરાબર શું થઈ જાય? P નો B સ્ક્વેર V નો B સ્ક્વેર I સ્ક્વેર છે એટલે ઉપર એક બીજું RC. તો હવે મારે
પાવરને ઓછો કરવો હોય તો અહીંયા આ પાવર તો બદલાવાનો નથી. મેં તમને કીધું પંખાનો પાવર તો જેટલો યુઝ કરવાનો તેટલો કરવાનો. તો મેં બે વસ્તુ કરી શકું, કાં તો અવરોધ ઘટાડી શકું, કાં તો વોલ્ટેજ ઘટાડી શકું. આ વોલ્ટેજ અથવા અવરોધમાં ફેરફાર કરીને આ બે વચ્ચેનો જે પાવર ખર્ચાતો છે પીસી તે મેં ઘટાડી શકું. વ્યય પામતો પાવર મારી બહારથી આવતી ટ્રાન્સમિશન લાઈનમાં મેં ઘટાડી શકું. બે વસ્તુ કરી શકાય. આરસી ની વાત કરી પહેલા, અવરોધ તો એ તો એ લોકો પહેલાથી મિનિમમ કરેલું છે. એના કારણે એલ્યુમિનિયમ જેની વાહકતા ઉષ્મા વાહકતા સૌથી વધારે છે એ રીતના બધા એ રીતનું તમે જુઓ બહારની લાઈન મોટે ભાગના તારો એલ્યુમિનિયમનું મિશ્રણની બનાવેલી હોય. ઓકે, એટલે આરસી માં કોઈ ચેન્જ નથી કરી શકાતો. તો મારો મેઇન હવે ચેન્જ કરી શકાય તેવું વોલ્ટેજ રહી ગયું. તો વોલ્ટેજ નો પીસી સાથેનો સંબંધ છે તે જો આ બે ચેન્જ નથી કરી શકાતો એટલે એ અચળ છે. તો આનો આનો સંબંધ ખાલી લખું તો પીસી બરાબર હવે લખી શકું 1/20 અથવા તો પીસી ચાલે છે 1/20. મતલબ હું કે વોલ્ટેજ નો ને આ લાઈનમાં ખર્ચાતા પાવરનો વ્યસ્ત પ્રમાણનો સંબંધ છે, સમપ્રમાણનો નથી, ઉલટું છે, વ્યસ્ત પ્રમાણનો સંબંધ છે. મતલબ કે જેટલા મેં વોલ્ટેજ વધારા એટલો ખર્ચાતો પાવર ઓછો થશે. તો એ જ કારણ છે. જો વોલ્ટેજ વધારું, અહીંયા મેં વોલ્ટેજને વધારી કાઢું તો અહીંયા ખર્ચાતો પાવર ઘટી જાય. જો મેં વોલ્ટેજ ઘટાડીને મોકલું તો ખર્ચાતો પાવર વધી જાય. વ્યસ્ત પ્રમાણનો સંબંધ છે ને. તો એ જ કારણ છે કે અહીંયાથી ગ્રીડ કહેવાય. અને શું કહેવાય? ગ્રીડ. જ્યાંથી પાવર જનરેશન થતો હોય તેને ગ્રીડ કહેવાય. ઓકે, તો એ ગ્રીડ પરથી જ્યારે પાવર મોકલવામાં આવે ને, પ્રવાહ પસાર કરીને જે પાવર મોકલે તેના વોલ્ટેજ એ લોકો બહુ હાઈ રાખે. તમે જોયું હોય તો કોઈ લાઈનમાં ડેન્જર લખેલું હોય 20,000 વોલ્ટ, 30,000 વોલ્ટ, 10,000 વોલ્ટ. મતલબ હું કે એનો વોલ્ટેજ બહુ બધા વધારી દે. અવરોધ તેનો તે જ છે. તો બહુ બધા વોલ્ટેજ વધારી દેવાનો ફાયદો કે એ ચેનલ વાળી લાઈનમાં પાવર ઓછો વ્યય થાય. પણ એ ચેનલ વાળી લાઈનના વોલ્ટેજ એટલા બધા કે આપણે નોર્મલ કોઈ વ્યક્તિ પકડવા જાય તો ગયું. કઈ આઈડિયા આવતો છે કે એટલે વોલ્ટેજ વધારી દે તો પાવર ઓછો વ્યય થાય. પરંતુ હવે અહીંયામાં જરૂર હોય, આપણા ઘરના પંખાને જરૂર હોય 220 વોલ્ટનું જ, આપણા ઘરના બધા સપ્લાયમાં 220 વોલ્ટ જ ચાલે. તો હવે જો અહીંયામાં 2000 વોલ્ટનો પાવર મોકલું, અહીંયા સુધી આવ્યો તે પાવર કેટલો હતો? સોરી 20,000 વોલ્ટ જો પાવર હોય તો અહીં મને જોઈતો ખાલી 220 જ હોય. તો મારે અહીંયા કઈ ને કઈ એવું સાધન મૂકવું પડે કે જે પાછો વોલ્ટેજને ઘટાડી દે. તેને જ ટ્રાન્સફોર્મર કહેવાય. તમે આ નામ સાંભળ્યું છે? ટ્રાન્સફોર્મર. મૂવી વાળું ટ્રાન્સફોર્મર નામનું સાધન. તમે જોયું હોય તો સોસાયટીની બહાર કે મેઇન સોસાયટી બહાર મેઇન રોડની બહાર પેલા બે થાંભલાની વચ્ચે એક બોક્સ જેવું મૂકેલું હોય. તો એ બોક્સનું કામ હોય વોલ્ટેજને પાછું ડાઉન કરવાનું. ટ્રાન્સફોર્મર બે ટાઈપના હોય, વોલ્ટેજ ડાઉન કરવાનું બી, વોલ્ટેજ અપ કરવાનું બી. તો અહીંયા મેઇન ટ્રાન્સફોર્મરની સર્કિટ આપણે આ 12માં ટ્રાન્સફોર્મરની સર્કિટ બી ભણવાના છે. નહીં ભણ્યા તો મેં તમને શીખવા, એની ચિંતા નહીં કરો. પરંતુ હમણાં આપણે જોવાનું છે પાવરનો વ્યય કેવી રીતના ઘટાડ્યો. શું કર્યું? વોલ્ટેજ વધારે તો પાવરનો વ્યય ગયો. તો કેવી રીતના કર્યો? એટલે મેં બધી ગણતરીઓ લખેલી છે. ચાલો તો આપણે આ પાવરના સૂત્ર લાવ્યા, થોડાક દાખલા જોઈએ એક બે. ચાલો જો હવે આપણે દાખલાઓ જોઈએ. ઓકે, તો પહેલો દાખલો જો સમય ઓછો છે એટલે ફટાફટ દાખલા ગણી કાઢવાનો છે. પહેલો દાખલો જોજો, મેં લખેલું છે 100 વોટ અને 200 વોટ. સોરી 100 વોટ અને 200 વોલ્ટ. આ વોલ્ટ છે એલટી ને આ છે વોટ. એટલે આ પાવર છે ને આ એનું વોલ્ટેજ છે. આ છે ને રેટિંગ આપેલું છે. કોઈ એક બલ્બ સમજો, કોઈ બલ્બમાં બલ્બ 100 વોટ નો બલ્બ છે, પેલા જૂના પીળા બલ્બ આવતા 100 વોટ ના, અને તેમાં 200 વોલ્ટ નું વોલ્ટેજ સહન કરી શકે. તો આ છે ને એ બલ્બ નું રેટિંગ આપેલું છે. આપતો પાવર નથી અથવા તો અપાતો પ્રવાહ કે વોલ્ટેજ નથી. વોલ્ટેજ પ્રવાહ કેટલા અપાતા છે? આટલા. સોર્સ માંથી જો આ બલ્બ ને મેં સોર્સ માંથી 100 વોટ જ આપું ખાલી, તો એ કેટલો વેડફે પાવર તે મને શોધવા કીધું. રકમ ખબર પડી? એ એક બલ્બ છે જેનું 100 વોટ નો પાવર છે ને 200 વોટ નું વોલ્ટેજ સહન કરી શકે તેવું એ રેટિંગ આપેલું છે. એ બલ્બ એ રીતનો છે ને એની અંદર જો મેં 100 વોટ નો પાવર સપ્લાય કરું તો કેટલો પાવર ખર્ચે? તો પાવર નું સૂત્ર શું છે? પાવર પી બરાબર આપણા ત્રણ સૂત્ર મેં લખી દઉં પાછળ. પાવર પી બરાબર આઈવી અથવા તો આઈ સ્ક્વેર આર અથવા તો વી સ્ક્વેર અપન આર. યાદ રાખવાનું છે તમારે એક લાઈનમાં જ. ચાલો હમણાં જો મને વોલ્ટેજ ખબર છે, જો અવરોધ ખબર પડી જાય અથવા તો પ્રવાહ ખબર પડી જાય. વોલ્ટેજ આપનાનો બે રીતના સંબંધ છે પાવર શોધવાનો. પ્રવાહ ખબર હોવો જોઈએ તો વોલ્ટેજ આપના ગુણાકારમાં અવરોધ. મને અવરોધ વાળું વહેલું લાગતું છે એટલે મેં આ લખું વી સ્ક્વેર અપન આર. ઓકે, તો મારી પાસે વી તો છે, કેટલા વોલ્ટેજ આપવાનો? 100 વોલ્ટ જેટલા. પણ અવરોધ નહીં મળે. તો પણ અવરોધ બલ્બ નું રેટિંગ આપેલું, આ બલ્બ નું બધું રેટિંગ આપેલું, તો બલ્બ નો અવરોધ મેં શોધી શકું. બલ્બ નું રેટિંગ આપેલું તો બલ્બ નો અવરોધ. જો આ જ સૂત્ર આ મારે શોધવાનું, તેના માટે મેં અહીંયા 100 વોટ લેવાનો છે. 100 નો વર્ગ ના છેદમાં એનો અવરોધ મને નથી ખબર. જયારે આ જ સૂત્ર મેં પાછું લખું પી બરાબર વી સ્ક્વેર અપન આર. હમણાં મેં શું કરતો છે? બલ્બ નો અવરોધ શોધવા માટે એનો યુઝ કરતો હતો. આર ને કતા બનાવતો હતો. આર બરાબર શું થતું? વી સ્ક્વેર અપન પી. જયારે અહીંયા મેં વોલ્ટેજ લેવા બલ્બ નો અવરોધ શોધવાનો, તો બલ્બ કેટલું વોલ્ટેજ સહન કરી શકે? 200 વોલ્ટ નું. તો 200 નો વર્ગ કરતે તો 2 નો વર્ગ 4, બીજા 4 0 ના છેદમાં પાવર કેટલો છે? 100. કઈ આઈડિયા આવતો છે કે
તો આ 2 મીંડા જતા રહે તો 472. અવરોધ કેટલો બચ્યો? 400. તો એ હવે બલ્બનો અવરોધ મળી ગયો. તો બલ્બે ખર્ચો તો પાવર, અહીં ધ્યાન છે કે બલ્બ ખર્ચતો પાવર કેટલો? તો બલ્બને કેટલા વોલ્ટેજ આપતો છે? જો બલ્બ વધારે વધારે આના પ્રમાણે ખર્ચી શકે પાવર. બલ્બ વધારે વધારે 100 વોટ ખર્ચી શકે. આઈડિયા આવતો છે બલ્બનું રેટિંગ પરથી. પણ હમણાં બલ્બને મેં 100 વોટ જ આપતો છે ખાલી. તો બલ્બ કેટલો પાવર ખર્ચે તે મારે હમણાં શોધવાનું છે. બલ્બ વધારે વધારે એનું આ રેટિંગ આપેલું છે. તો એ રેટિંગ પરથી એનો અવરોધ શોધ્યો. એ અવરોધને અહીંયા મૂકી દેવા. તો બલ્બ વેડફાતો પાવર કેટલો? તો મને મળે 100 નો વર્ગ થાય 10,000 ના છેદમાં એનો અવરોધ કેટલા આવ્યો? 100. તો બલ્બ વધારે વધારે 100 વોટ ખર્ચી શકે તે હમણાં 100 વોટ જેટલા ખર્ચ છે. એટલે આ બધું છે ને મેં ડેટા ફેરવી ફેરવીને બનાવેલ છે. આવું નહીં થતું હોય હકીકતમાં. કઈ આઈડિયા આવતો છે કે અહીંયા 160 જેવો હતો પણ મેં ફેરવી કાઢ્યું, ઘટાડી કર્યું, એના લીધે બાઠો આવો બેઠો 100 જવાબ નહીં આવતો. પણ ગણતરી ખબર પડી ગઈ. ઓકે ચાલો હવે આપણે જોવાના છે બીજો દાખલો. બીજો દાખલો થોડોક ઇન્ટરેસ્ટિંગ છે. ઓકે બીજો દાખલામાં આવું કીધું છે 100 વોટ ને 50 વોટ, 100 વોલ્ટ ને 50 વોટ. મતલબ આ પાછું બલ્બનું રેટિંગ આપેલું. જો બલ્બનું રેટિંગ આ હોય તો આવું કે એ બલ્બમાંથી 1 સેકન્ડમાં કેટલા ઇલેક્ટ્રોન પસાર થઈ જાય? 1 સેકન્ડમાં પસાર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે શું શોધવા કીધેલો? યાદ છે? n શોધવા કીધેલો. n કોના સૂત્રમાં? n શોધવા કીધેલો. n બરાબર ક્વેશ્ચન માં. પણ n કોના સૂત્રમાં? q ના સૂત્રમાં. તો q બરાબર ne. પણ આપણી પાસે તો q બી નથી. q ની જગ્યાએ આવું લખી શકીએ i into t. અથવા તો પેલી બાજુ લખું છું ne q ને q બરાબર i into t બી લખાય, q બરાબર ne બી લખાય, q બરાબર i into t બી લખાય. હવે જો મારે n શોધવાનો હોય તો n બરાબર મેં આવું લખી શકું it ના છેદમાં e. એક ઇલેક્ટ્રોન ગતિ કરીને ગયો ત્યારે કેટલો પ્રવાહ ખેંચે? તો ઇલેક્ટ્રોનને it ના નીચે લઈ લીધું. n બરાબર it ના છેદમાં e. હવે જો મારી પાસે શું છે? t મારી પાસે છે 1 સેકન્ડમાં. ઇલેક્ટ્રોનનો વિદ્યુતદર મને ખબર 1.6 into 10⁻19. પ્રવાહ i નહીં મળે તો પ્રવાહ હવે રેટિંગ પરથી બનાવો. અહીંયા પણ મને અવરોધની જરૂર હતી, તમે અવરોધ રેટિંગ પરથી બનાવો. હવે પ્રવાહ i બનાવો. પાવર p બરાબર iv સૂત્ર છે ને. પાવર p બરાબર iv. તો i ને કરતા બનાવું તો v નીચે જતો રહે, p ના છેદમાં v. આ તો અર્ધન નથી આવતું ને. ગુણાકારમાં તો ભાગાકારમાં જાય. યાદ રાખો ભાગાકારમાં તો ગુણાકારમાં આવે. ઓકે તો i બરાબર p ના છેદમાં v. p કેટલું છે? 100 નહીં 50 ના છેદમાં v કેટલું છે? 100. એટલે જવાબ આવવાનો 1/2. ઓકે i મને મળી ગયું 1/2. i બી મળી ગયું. i ની કિંમત મળી 1/2. t ની કિંમત છે 1 સેકન્ડ અને e ની કિંમત છે 1.6 into 10⁻19. આ બધી ગણતરી કરો તો તમને ઇલેક્ટ્રોનની સંખ્યા મળી જાય કે જો આટલા રેટિંગના કોઈ સર્કિટમાંથી 1 સેકન્ડમાં પસાર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો આ રીતના શોધી શકાય. જો પાવરનું જ જરૂર તો પડી. પાવર p બરાબર i ની છે. ઓકે પરંતુ અહીંયા બીજું બી i શોધવા માટે પાવરની જરૂર પડી ને n શોધવા કીધેલો હતો. ઓકે ચલો હજી એક બીજો ઇન્ટરેસ્ટિંગ દાખલો છે ને હવે જ બધા દાખલાઓ આવવાના છે. આ એક જ દાખલો મેં લીધેલો છે પણ આના બહુ બધા કોમ્પ્લિકેટેડ દાખલા હશે. જો આવું લખેલ છે, રકમ નાની લખેલ છે પણ સમજવાની ટ્રાય કરજો કે પ્રવાહમાં 1% વધારો થાય. પ્રવાહમાં 1% વધારો થાય તો પાવરમાં કેટલા ટકાનો વધારો થાય? ખાલી વધારો કેટલો તે પૂછેલો. પ્રવાહમાં 1% વધારો થાય તો પાવરમાં કેટલા ટકાનો વધારો થાય? જો પ્રવાહમાં 1% વધારો થાય એટલે હકીકતમાં પ્રવાહ કેટલો થયેલો? 1% વધેલો. એટલે અથવા તો પહેલાનો પાવર લખું તો p1 તને પહેલાનો પાવર લખું તો મેં એમ કહી શકું. જો તમે ખાલી સમજો i² r. ચાલો જોજો પાવરનું સૂત્ર તો 3 માંથી કોઈ બી લખાઈ શકાય. iv i² r અથવા v² upon r. પણ તમને યાદ હોય તો અવરોધ r બરાબર v ના છેદમાં i આપણે ઓહમના નિયમ પ્રમાણે બનાવેલો. ઓહમના નિયમ v ચાલે છે i પરથી. અવરોધ r અચળ કાઢેલો યાદ છે. તો v ના છેદમાં i નો ગુણોત્તર હંમેશા અચળ રહે. v ના છેદમાં i નો ગુણોત્તર હંમેશા અચળ રહે. મતલબ શું કે અવરોધની વેલ્યુ કોઈ બી પરિપથ માટે ઘડી ઘડી બદલાતી નથી. વેરિયેબલ અવરોધ વાપરું તો એ નથી. v ના છેદમાં i હંમેશા અચળ રહે. મતલબ શું કે મારે પાવરના 3 માંથી કયું સૂત્ર લખવાનું? જો મેં આ સૂત્ર લખું તો આમાં પ્રોબ્લેમ છે કે i તો છે પણ સાથે v બી છે. જો i બદલાય તો v બી બદલાય. એટલે આ સૂત્ર નહીં લખી શકું. આ લખી શકું. આમાં i બદલાય પણ અવરોધના કોઈ ફરક નથી. આ લખી નહીં શકું કેમ કે આમાં i તો છે જ નથી. મને હમણાં i આપેલો છે એટલે મારું વચ્ચે વાળું સૂત્ર આવે i² r. તો આ p1 શરૂઆતનો આ બદલાય વૈધો તે પહેલાનો પ્રવાહ 1% વધારો થાય તે પહેલાનો. એનો પ્રવાહ પહેલા i હતો પછી 1% નો વધારો થયેલો. ઓકે તો આ સૂત્ર તો આમાં જે પાવર હોય તેને મેં જો 100% કેમ ધ્યાનથી સમજજો અને મેં 100% કેમ તો બીજી વખતનો પાવર p2 બરાબર બીજી વખતનો પ્રવાહ. પણ બીજી વખતનો પ્રવાહ તો પહેલા જે પ્રવાહ હતો તેનો 1% જેટલો વધેલો છે. આ તમને આવડવું જોઈએ બસ. જો ધ્યાનથી હું કર્યું પહેલા પ્રવાહ i હતો તેમાં 1% નો જેટલો મેં વધારો કર્યો. તો પહેલાનો પ્રવાહ i તેમાં i નો જ 1% નો વધારો તેમાં ઉમેરો એટલે સરવાળો કર્યો. વધારો કર્યો મતલબ ઉમેરવાનું ને. ઘટાડો કરલો તો i ના જ 1% જેટલો ઘટાડો કરલો. વધારો કર્યો એટલે પ્લસ કરલો છે. i પ્લસ i નો 1% નો સ્ક્વેર i²
આર. ઓકે, તો હવે જો આમાંથી આઈ કોમન કાઢું તો આઈ કોમન કાઢું એનો સ્ક્વેર, તો આઈ સ્ક્વેર કોમન નીકળીએ, અંદર બચે 1 પ્લસ 1%. 1% એટલે શું કહેવાય? 1/100 નો સ્ક્વેર ઇન્ટુ આર. આટલો આઈડિયા આવતો છે કે? ચાલો જોજો. તો 100 અહીંયા ગુણ તો 100 ને 1 101 આ ખબર પડી છે. 1% એટલે ટકાનું ચિહ્ન કાઢો તો ભાગ્યા 100 લખાય. ઓકે, અહીંયા ગણતરી કરતા છે આઈ સ્ક્વેર 100 ને 100 વત્તા 1 101/100 થાય. 101/100 તેનો વર્ગ ઇન્ટુ આર. હવે નીચે દેખાય નહીં ખબર એટલે અહીંયા ગણતરી કરતા જજો આગળ. તો હવે P2 આપણું P2 ચાલે છે. P2 તો P2 બરાબર આઈ સ્ક્વેર આ તો બની ગયું જો. આઈ સ્ક્વેર આ તો બની ગયું. આ 100 નો 101 નો વર્ગ થાય કઈ? મને યાદ છે 101 નો વર્ગ 102.01 આવું કઈ થતું છે, પાકું નથી ખબર. 100 નો વર્ગ કરું તો 4 મીંડા, ભાગી કાઢું તો વર્ગ કરી નાખો, ભાગી કાઢું તો ભાગી કાઢું કરતા ટકામ ફેરવું. આ બધું ગંદુ થઈ ગયું. લો અહીંયા લખું છું. આ ગણતરી પાછી અહીંયા લખું. P2 બરાબર છે આઈ સ્ક્વેર આર તેમનું તેમ. 101 નો વર્ગ થાય 102. મેં આ જ કામ છે. 01 થાય તો એટલું મને આઈડિયા નથી. 100 નો વર્ગ 4 મિનિટ. હવે જોજો આ તો મારી વેલ્યુ આવી સંખ્યામાં, મને જોઈએ કેટલા ટકાનો વધારો થયો ટકામાં જોઈએ, પર્સન્ટેજમાં. તો કોઈ બી વસ્તુને ટકામાં લાવવાનું તો શું કરવાનું? ગુણ્યા 100 ને ટકાનું ચિહ્ન પાડવાનું. એટલે ગુણ્યા 100 ને ટકા કરી નાખ્યું તો 2 0 અહીંયા કેન્સલ કર્યા, 2 0 અંદર આપું એટલે અહીંયા પોઈન્ટ આવી જાય. એટલે હકીકતમાં જવાબ આવ્યો મારો આઈ સ્ક્વેર આર ઇન્ટુ 102. પોઈન્ટ અહીંયા આવી ગયો. 0.01 જ 102%. ભાગ્યા 100 કરો તો આટલે પોઈન્ટ આવે ને આ 2 0 100 હાથના ઉડાડી લે એટલે 102% થયું. મતલબ કે બીજી વખતનો પાવર પહેલી વખતના પાવર છે 102%. પહેલી વખતનો પાવર કેટલો હતો? 100% આઈ સ્ક્વેર આર. બીજી વખતનો પાવર કેટલો થઈ ગયો? 102%. આ તમે દેખી રીતે જોઈ શકો કે 2% જેટલો પાવર વધેલો છે. નહીં આવડતું હોય તો બાદબાકી કરો. P2 - P1 બરાબર 102 - 100 બરાબર જવાબ આવે 2% નો પાવર વધે. અથવા તમને આ નહીં ગણો ને, પહેલું નહીં ગણો ને, ડાયરેક્ટ આ ગણતરી કરી નાખવાની. 100 કરતા જેટલા વધારે ને તેટલા ટકા પાવર વધેલો છે. અને વિકલનની બી બીજી રીત આ પડીમાં હમણાં પડવાનું નથી આપણે. ઓકે, ચાલો તો આપણે આગલા વિડીયોમાં મળીએ.